સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મોડાસાનું કરોડોના ખર્ચે બનેલું આધુનિક અને આઇકોનિક બસ પોર્ટમાં મુસાફરો માટે અપાતી બસ રિઝર્વેશન સુવિધા વધુ મુશ્કેલ કેન્દ્ર બનતું હોવાનું સામે આવ્યું છે। કાગળ પર રિઝર્વેશનની સુવિધા શરૂ હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં મુસાફરોને સમયસર સેવા ન મળતા ભારે રોષ ફાટી નીકળ્યો હતો। રિઝર્વેશન માટે ખાસ બારી અને અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવા છતાં સ્થળ પર ક્લોઝના બોર્ડ અને ખાલી ખુરશીઓ જ જોવા મળી હતી। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે રિઝર્વેશન સમય સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધીનો હોવા છતાં જવાબદાર કર્મચારીઓ સમયસર ફરજ પર નજરે પડ્યા ન હતા। મુસાફર એક બારી પરથી બીજી બારી સુધી ધક્કા ખાતા રહ્યા, પરંતુ કોઈ ચોક્કસ જવાબ કે માર્ગદર્શન મળ્યું નહીં। બસ સ્પોટમાં ઉભેલા મુસાફરોમાં એવો સવાલ ઉઠ્યો કે જ્યારે મુસાફરોની સુવિધા માટે રિઝર્વેશન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તો પછી સમય દરમિયાન સેવા કેમ બંધ? આઇકોનિક બસ સ્પોટની ભવ્યતા વચ્ચે મુસાફરોની હાલાકી હવે એસટી વિભાગની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે। મુસાફરોમાં માંગ ઉઠી છે કે માત્ર દેખાવ પૂરતી વ્યવસ્થા નહીં, પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા કડક દેખરેખ રાખી સમયસર કર્મચારીઓ હાજર રહે અને મુસાફરોને રિઝર્વેશન માટે યોગ્ય સેવા મળે તેની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે। રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી, માલપુર। મારું નામ પટેલ અલ્પેશ કુમાર ચિમનભાઈ। હું ગળવાના વતની છું। મારે મોડાસાથી સુરત જવાનું હતું, તો ઓનલાઈન કરાવવાની હતી। હું 8 વાગે આવ્યો। 8 વાગે આવ્યા પછી જવાબ મળ્યો મને કે તમે 9 વાગે આવો, 9 વાગે ચાલુ થશે। પણ અત્યારે કેટલા 10:30 પૂણા 10 વાગવા આવ્યા તો કોઈ કર્મચારી આવ્યો નથી। તો મારે અત્યારે આગળ જવું હોય તો કઈ રીતે જવાનું? આ રિઝર્વેશનનો મોટો બોર્ડ મારવામાં આવશે। આ બોર્ડ મારીને શું વેલ્યુ? અમે કોઈ પબ્લિકની તો કોઈ વેલ્યુ રહેતી નથી, તો આ બોર્ડ મારવામાં શું કરવા આવશે? બોર્ડ મારવા જ ના જોઈએ ને। તો આ આમ તો મોટી વાતો કરે છે કે અમે ઓનલાઈન કરીએ, કમ્પ્લીટ સુવિધા મળે છે। કોઈ સુવિધા છે નહીં મોડાસા બસ સ્ટેન્ડ।